બોલે સદગુરુ મહારાજ કી જય। આજે પવિત્ર ધરા પર આબલિયાસણ અધિષ્ઠાને પદે જે મહાત્મા બિરાજ્યા હતા, નામ નથી આવડતું, અધિષ્ઠાન કોણ હતા? આજે હોય રમેશ શરૂથી સત્સંગ સારો થયો છે। મંચસ બિરાજમાન દરેક સંત મહાત્માને હૃદયથી હું પ્રણામ કરું છું। અહીંયા આ જેને આયોજન કર્યું છે ગુરુની કૃપાથી પ્રેરણાથી એવા ગણપતિ અમારા ગામમાં એક મહાત્મા આવ્યા અને એક ભાઈ પી ગયેલો હતો। પી ના તમે જ નહીં, પી ગયેલો હતો એટલે કે મારા પ્રશ્નનો જવાબ આપી દો, ચલો પી જાય એટલે તો પાવર હોય, અને જ્ઞાનથી પાવર ના હોય તો જ્ઞાને શું કહું? ગુરુ મળ્યા જેટલી પાવર તો હોય જ, દરેકમાં નશો છે। એટલે પેલો પી ગયેલો શું કે આ શંકર ભગવાનનો લગ્ન થયો ત્રણ ગણપતિ તો નતા, એ વખત કને બિહાડ્યા હતા કહો? આ પી ગયો તો પણ આ તો પેલા ભગત હતા કે હતા શું કે પેલો કે નતા, આ ઝઘડો આટલાથી ઉભો થયો છે। એક આ એટલે એના પેલો કદાચ રિવાજ ના આવ્યો હોય ને પછી થયો હોય, રિવાજ બદલાય, વસ્તુ બદલાય, રિવાજ તો બદલાઈ જવાના, આદિ અનાદિથી ચાલે છે। એટલે માથું કાપી નાખ્યું ને એ તો તમે સ્ત્રી જાણો છો એટલે વિસ્તૃતિ નહીં કરું, પણ એરિયો તો નતું જ બિહાર્યું, એ નતું બિહાર્યું ક્ષેત્રો। હા, પછી જે બિહાર્યું છે ને એમાં ડખો નહીં, હા એમાં ડખો। એટલે આપણા બધાને સંતોને હવે આ મોથું જે ગુરુએ બેહાડ્યું છે, અને ગુરુના મસ્તકમાં ત્રણ વસ્તુ છે, અને એ ત્રણ વસ્તુ ગુરુ મસ્તકમાં આવી જાય તો આ ગુરુની વાત સમજાય, બાકી ન સમજાય। તો પહેલો પ્રશ્ન છે કે શંકરાચાર્ય ભગવાન કે છે શબ્દથી આગળનું કોઈ સરસ સાધન ઊંચામાં ઊંચું હોય તો લક્ષણા છે, અને સંત પરંપરામાં નિરાંત મહારાજની પરંપરામાં ત્રણ વસ્તુ મસ્તક કાપ્યા પછી આપે છે ત્યારે જ્ઞાનની શરૂઆત થાય છે। જોવા દ્રષ્ટિ આપે છે, બોલવા ગુરુમુખો આપે છે। જોવા શું હાલે? હા, બોલવા ગુરુમુખ, જોવા દ્રષ્ટિ અને સાંભળવા લક્ષ્ય, આ ત્રણ લક્ષણો હોય એને ગુરુની વાત સમજાય, બાકી સમજાય। એક જ શબ્દમાં કહે છે શંકર ભગવાનના લગ્ન થયા, લગ્ન તો થાય, ત્રણ પેઢીઓનું નામ દેવાનું। તમારા બાપા કોણ? એ કોણમાં કહેવાનું? તમારા બાપા કોણ? કે મારા બાપા બ્રહ્મા હોય એવું લાગે કે બ્રહ્માના બાપા કે વિષ્ણુ હોય એવું લાગે કે વિષ્ણુનો બાપા હું હોય એવું લાગે। આ વાત ગજબની કરી નાખી। हाँ, साहेब सबको बाप है, बेटा किसी का नहीं, और बेटा होके अवतरे वो साहेब। समझा? અમે ભણતા હતા, જો ગુરુ શું કરે છે,
ભણતા હતા એટલે જે છોકરા ઊબ આવી જાય ને કંટાળી જાય ને એટલે એક પીરિયડ આવે છે વ્યાયામનો. વ્યાયામ છોકરાને પછી વ્યાયામ કરાવે. દાએ મૂઠ, પછી શું કે બાએ, હા, પછી એક પગ બાજુ મુકાવે, વિશ્રામ. હા, ઓય બધા હું કો આયા છો વિશ્રામ. પછી છેલ્લે હું કે કહે છે જૈસે થે, જૈસે થે, વાત પતી ગઈ. જેમ છે એમ. જો રમતમાં અમે પહેલા અમારા સમયની વાત કરું છું, હું બહુ જ્ઞાન નહીં કથું. તે પહેલા અત્યારે કબડ્ડી કહે છે. શું કહે છે? કબડ્ડી. એ કબડ્ડી ફોરેનથી આવ્યું છે, પશ્ચિમના શબ્દ, આપણા નથી. પહેલા હુતું હા હુતું અને હુતું કરતા પેલો પકડી પાડે ને એટલે એને બચ્ચા કેવા પડે. હું કેવું પડે? હા, હોન તું એ બધાને બચ્ચા કેવા પડશે. જો આ તો રમતમાં જ્ઞાન તો આ જ્ઞાન વ્યાપક છે. જ્ઞાન કોઈ ગ્રંથમાં છે, ઠીક છે, આપણે એનો આદર કરીએ. ત્યાં ઉપજે જ્ઞાન, એને જ્ઞાની કહેવાય. જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાંથી જ્ઞાન પ્રગટ થઈ જાય. સમજેલાને કઈ સમજાવાય નહીં. આપ સર્વ જાણો છો, બધા જ્ઞાની છે. અરે જ્ઞાનીની દ્રષ્ટિમાં તો આ ખુરશીને જ્ઞાન છે. કહો, આ ખુરશીને જ્ઞાન છે ને ગુરુ નહીં કરાય તો હે સમજે. એ ગુરુ અને શિષ્ય એ બે ભાવ છે ને, એ પણ અધિષ્ઠાનમાં અધ્યસ્ત છે, આરોપિત છે. પેલું સત છે, ઈશ્વર સત છે એમ નહીં, સત એ જ ઈશ્વર છે. આ શ્રુતિ કહે છે ઈશ્વર સત છે એમ નહીં, સત એ જ ઈશ્વર છે. તો સત શું છે? જેની અંદર ત્રણ કાર નથી, જેનો કેદી નાશ નથી. આ પરિભાષા છે એની સમજાવવા માટેની. જેમાં ત્રણ કાર નથી, આદિ અંત ને મધ્ય એવું કઈ છે જ નહીં. उत्पत परले नहीं हमारे, हम जाही का त्याई. अधर कला में आसन कर ले, राम नाम लो लाई. अधर कला, अरे कोई आधार नहीं, तू स्वयं छो निराधार. तारे कोई टेकानी सरकार नहीं. आ छे निराद बापूનું જ્ઞાન સાહેબ. પરંપરાને ઉભાઈ રાખવા માટે આપણે ગુરુ શિષ્યની પરંપરા ચાલે છે. જરૂરી છે વિરોધ નહીં કરવાનો. ઈશ્વરનો વિરોધ કરનાર સતના શિખરને ક્યારે સર કરી શકતો નથી. કેમ કે એ સતની પરિભાષા છે. અરે ઈશ્વર શું છે? એ કોઈ શબ્દ મારા પ્રભુ. અરે સત છે, એ જ ચૈતન્ય છે, એ જ આનંદ છે, અને એ તું છો. અને તમારો આ કોઈ દિવસ તમે અસ્વીકાર નહીં કરી શકો. આ જગતની અંદર બે ત્રણ વસ્તુનો અસ્વીકાર નહીં કરી શકો. कोई मायका लाल नहीं कर सकता. इज अ पावर. શું કે છે? કોઈ વ્યક્તિ હું નથી એવું કોઈ નહીં કે ચલે, જ્ઞાની હોય કે અજ્ઞાની નો. કોઈ પણ ગધેડાને પૂછો તો હું છું, અસ્વીકાર નહીં કરી શકે. વાત અટપટી છે. શિયાળ જોનીને આમો દશો આમો આવ્યો, વાઘ અરે ફોફા મારે ઓલો ફોકડો મળે ના નીકળવાનો લાગ. વૈરાગ વાણીમાં અરે વાત મને સમજાય છે, હવે મને આમાં ઇન્ટરેસ્ટ નથી. વાત પતી ગઈ, લાદ ગઈ ને બાદ ગઈ. એટલે કે છે તમારા જન્મ અને મૃત્યુનો અનુભવ તમને નથી. તમે જન્મે ખબર છે? જન્મે હા કોઈને ખબર નહીં. મૃત્યુનો અનુભવ કર. અરે મરવા ઉતરવાનો સંશય મટો છે, મનથી મુકાયેલ જાણું.
શું કે છે? આ સંશય હતો, વાસ્તવિક છે નહીં. અને વાસ્તવિક હોય તો ગુરુનો પાપ પણ મટાડી ના શકે સાહેબ. હા, ઇઝ અ પાવર. ના મટાડી શકે, છે જ નહીં. અરે એક અસ્તિત્વ જાગ્યા પછી શું કે છે પુરુષ? શું કે છે? જાગીને જોવું તો જગત દિશે નહીં. શું છે? તો શું છે? કરે ચિત્ત ચૈતન્ય વિલાસ, તદ્રુવ બ્રહ્મ લટકા કરે. એક બ્રહ્મ વિલાસ છે, બીજું કાંઈ છે જ નહીં. આ છે મારા ગુરુની વાત. જ્ઞાનમાં બાધક શું છે? શું છે ગણેશ? બનવાનું બંધ કરી દો, અને બનાવટ જેટલી થાય ને એ બગડ્યા વગર રહે જ નહીં. તમે દૂધનો માવો કરો તો અઠવાડિયામાં સાહેબ ખાટો થઈ જાય ને મોદા પાડી દે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે ગીતામાં કે એ દૂધ છે દોનાર ઉપનિષદે ગાયો છે, મારા સંતો ઋષિ મુનિઓનો અનુભવ છે. અને એ દૂધ પી જવાનું છે, એની બનાવટ નહીં કરવાની. અને જેટલી બનાવટ છે ને એ બધી બગડવાની. ગુરુ બનાવતા નહીં, અને બનાવે ગુરુ હોઈ શકે નહીં. બનાવે કદી ગુરુ ના હોઈ શકે. એને ખબર છે બની બનાई बन गई और बनने की नाई. बनी बनाई बन गई और बनने की. जो हो गया तो हो गया साहेब. જો કોઈ બની જા ગુરુ થશે તો તોડનાર આવશે. જો ગુરુનો ભાવ લેશો તો કોઈ તમને વિરોધ કરનાર આવશે. તમે ઈશ્વરનો ભાવ કરશો તો કોક વિરોધમાં આવશે. અત્યારે ભગવાનજીએ કહ્યું કે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, અરે સંપૂર્ણ શક્તિમાન છે. આ પરિભાષા અમારા પ્રવીણ અમને ખબર છે. એમની ખાલી ભાગવતની ખાલી સ્તુતિ સાંભળે ને તો બી જ્ઞાન થઈ જાય. હા, એવી સ્તુતિઓ છે. સર્વશક્તિમાન. અરે આ બધી શક્તિ કોની છે સાહેબ? કોની છે? કૃષ્ણ ભગવાન એમ કે જળમાં રસ હું છું, તો તમારા હું બેટા એ છે બોલી શકતા નથી. અગ્નિમાં દાહકતા હું છું, અરે સૂર્ય ને ચંદ્ર પણ હું છું. અનંત વિભૂતિ મારી છે ને હું જ છું. જો થાય કઈ ના જ્ઞાન પણ હું છું. કદાચ કોઈ એવા વિરલ પુરુષો મળશે આવું કહેનાર, બધા નહીં મળે. અને ભગવાન કે છે શરીરમાં એક તલ હોય એમ અજ્ઞાન એક ભાગમાં રહેલું છે. તમારે શું છે? અજ્ઞાન એક ભાગમાં. દરિયાની અંદર પરપોટો થાય ને એ પાણીનો જ હોય. હાનો હોય? તો આ અભિવ્યક્તિ કની છે? એની જ છે. જહાં સે ઉપનામ અહીં સમાના શૂન્ય રૂપ નિર્બાની. જે વસ્તુ જેમાંથી ઊભી થાય એમાં હમાય. ગમે એટલું મોજું બલુરામ ઉપડે ઉછળે ને પણ એ તો દરિયામાં જ હમાય. અબધી અપાર સ્વરૂપમાં લહરી વિષ્ણુમય વિધિ રવિ ચંદા વરુણ્યમ શક્તિ ધનેશ ગણેશ. મારા અનંત સ્વરૂપની અનંત લહેર્યું છે. આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તો મારી લહેર્યું છે. આ તો બીવરાઈ મારી નાખ્યો. ગોપાળદા સમજી ગયા ને? આ તો ખરા છે એ બેસી રહ્યા અને બેઠા છે એ વિચાર કરે છે. હજી તો મેજર સાહેબ પડી ગયા. હા, કુવામાં એવું જરૂરી નહીં. હા, એ પડી જાય. ભલભલા પડી ગયા કુવામાં પડી ગયા. મિલિટરી વાળા દોડતા ગયા. સાહેબ 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 લાયા. દોરડું નાખ્યું. સાહેબ પકડો, બહાર કાઢું. અને જો ખેંચીને સાહેબ ઉપર આયા કિનારા ઉપર, બધા મિલિટરી વાળા સેલ્યુટ મારી દોરડું મૂકી દીધું. બધાને સેલ્યુટ મારી મોઈ જતા રહ્યા સાહેબ. પછી પેલા શું કે મેજર કે સેલ્યુટ મારવાનો સમય હોય.
હેલો 21 વર્ષ સુધી છોકરો સાહેબ સાહેબ કરે છે, 22મા વર્ષે સાહેબ ના થાય એના ભણતરમાં હું ભલી વાર 22 વર્ષે પેલું કરે છે ને, શું કરે છે ગુજરાતી શાળા શું કરે છે પીટીસી, 22 વર્ષે સાહેબ થઈ જાય સેલ્યુટ પાનમાર કરવાનું, આવું જ્ઞાન છે અમન ના બોલાવતા તો કમાન્ડો છે, આ બધા છે ને એ કમાન્ડો છે, કોઈના બાપની શરમ નો રાખે, સાહેબ મોજ પડી જા અને ફેર કે સાહેબ અમે સેલ્યુટ નહીં મારીએ, દોરડું ફરી નાખ્યું અને ફરી નાખ્યું, સાહેબ મેજર સાહેબ બહાર આવ્યા અને એમના ઉપરી આવીને ભારેલા એટલે મેજર સાહેબે સેલ્યુટ મારી. ગણપત આવું છું સાહેબ, શું કરીએ? અને કે છે અરે ગુલામી કરવી હોય તો સદગુરુની કરો, કરવી હોય તો. અરે मैं गुलाम उसकर को, कोई जगत ની ગુલામી ના કરતા, ચાહે અમીર હોય સાહેબ, અરે 3 લાખનો અધિપતિ હોય પણ મારા ગુરુ આગળ એનું કોઈ વેલ્યુ નથી સાહેબ. આ છે મારો સદગુરુ, દાતાનો દાતા છે. આવું છે મારા ગુરુ. આ તો 5 પૈસા થઈ ગયા નહીં કે ગાડું લાવીને પાછા બતાવવા નીકળી પડ્યા, પણ મારા સંતને તો આ 3 લોકનું રાજ એને કાંઈ એના ગણતરીમાં કાંઈ છે જ નહીં. મિથ્યાનું અસ્તિત્વ નથી, સતનો અભાવ નથી પ્રભુ. ઓમ કરી કરીને મારો પાવર ઘટાડી દીધો, હાથ ફેવરી મારા પ્રભુ. ના નહીં તો કાયમનો રિવાજ હોય તો કરવાના જ. આવો પાવડર એ રહી શકતા નહીં. એમને અંદરની વાત હું કરું છું, અને જ્યારે ઘરની અંદરની વાત થાય ને સાહેબ તો મોજ આવે સાહેબ. હા, ઉશીનીનું ઉધારની બીજાની લાયેલી વાતો ન દબવું. તમારી કમાણી તમારા કામમાં આવે. ગમે ત્યાં જગ્યાનો પ્રતાપ છે ને હું આટલું ખખડી નહીં બોલતો. અને બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી પુરુષ હોય તો નામ ભૂલી જો ગણેશરાવ. ગણેશરાવ હા ગણપતિ કહેવાય. હા બધા બી હાર છે તારી. આજે ઈવાને મન બી હાર્યા છે. આ ગણપતિએ મન બી હાર્યા છો અમારે કે તમે હોય બે હો, તમે હોય બે હો. અને કે શું ખબર છે બાપુ, અમે તમારા ચરણોના દાસ છીએ, ના કે તમારે હોય બેવાનું, તમારા આ ટાઈમ જ બોલો કહો. અમે ગુરુ મને ખબર કે અમે સંત છીએ કે નહીં, ગુરુ છીએ. અમારે તો ઘણી વાર ચેલાએ છે અમને ઓર્ડર કરીશું કે બાપુ તમને ખબર પડતી. મેં કીધું ખબર પડી હોત તો તમને બોધે આલો, એટલું ખબર નથી પડતી એટલે બોલાવ્યો તમને. તમે સ્કૂટર કોઈ દા ચલાવ્યું જોજો, બધાને ચલાવ્યું. તે સ્કૂટરની અંદર આગળનું પડ્યું છે ને, આગળનું પાછળનું ધક્કો મારે. હા, પાછળ બેઠો ને બેન એ કે ઓમ લઈ જાઓ, પાછળનું ધક્કો આપણા એમ લાગે કે આગળનું તો ખાલી પેલો ધક્કતી હેડ હશે, એમાં કશું છે. ઘણા કહે છે કે માયામાં થાય છે, અને ખરેખર થતું હોય ને આરોપ કરવો તો માયામાં, આત્મામાં આરોપ કરાય. અને આત્મામાં આરોપ કરે એના જેવું કોઈ અજ્ઞાન છે? તમારામાં આરોપ થાય એવો નથી, અને કોઈ કરશે તો ટકે એવો નથી. પગાર થવાની તૈયારી છે, અને હું તો મજૂરી કરીને લીધાવાના જતો નહીં. ગોપાલદા યાર મજૂરી કરીએ તો લેવું પડે. અમે તમારે દોડ લેવા આવ્યા છીએ.
જેટલી મજૂરી અને અમારો ધંધો ઘણો અમારે તો મહેન્દ્ર મહારાજ જતા રહે ને કહી રહેશું કે વેપારી અમે નોમના તે પેલા ઓને બધાય કર્યા લ્યો અમારા મહેન્દ્ર મહારાજ ઉભા લેતા જ અને જેટલા જો એટલા લેતા જ જો તમે જશો હું તો બંધ કરું છું હા એ તો કશો એ તો આપણે સત્સંગમાં કહેવાનું કે આવા ગમન સ નહીં પણ આમ તો હોય ને ભાઈ હા એ તો બધા ભગવાન છે પણ બહેરો છોકરો તો આપણે ના હોય ઘર હોય અને બધામાં ભગવાન જોવું જો અમારા મહાત્મા ઘેરથી કંટાળી જઈએ છીએ એટલે અમે ભજનમાં આવીએ છીએ હા ભજનમાં આવીએ અને ભજનમાંથી કંટાળીએ ઘેર જઈએ મને ખબર નહીં કે શાંતિ ચોપડાઈ રહી છે ઘેર ભરવાની છે કે હોય પણ મને નક્કી નહીં થયું હજી તો અને અરે રોજ લેવા આવું છે હું લેવા આવું છું હું એ વિચાર કરું છું અને હું એ તમે ટપકી પડ્યો છું કશો તમને નહીં તમે જો તમારું કાગળિયું તૈયાર લાયસન્સ મળ્યું છે અમારે જે 2-3 બોલવાનું બધા જશે 3 જણા નહીં જવાના હજી તો અમારે પેલા બેન છે ને ઠેઠ આ બાજુથી આવ્યા છે નામ ભૂલી ગયો ધણપથી વાહ વાહ એવોને 2-4 શબ્દો એમ કે મહારાજ બે તો હું એવોને કાપી નાખું અમારા નિરત નતા કે બધા ન્યુક્લિયર બોમ્બ વાળા છે બધા ન્યુક્લિયર પાકિસ્તાને ના બીવા ઈરાને ના બીવા અમેરિકા ના બધાના ફાઈન બોમ્બ એક જ છે બીવા કોઈ એમાં તો ફોડતાય નહીં બીકમન નહીં ફોડતા ને કે વેલાય ફૂટી ગયા હોય ઠીક છે મને સાંભળ્યો મારે તો શું છે આખી રાત તમે બેસો તો હું તમને ના છોડું ભલે તમે મને છોડી દો પણ છોડું નહીં એટલે તમારો પ્રેમ છે હવે જેને બોલવા આપવું એ આપો મારે કેસેટ થઈ જશે 15-20 સુધી હું કેસેટ માટે આવું છું આ 50 માણસ નહીં આવતો મારા ફોલોવર લાખો જ તમે ના મતતા કે આટલા જ છે એટલે હું એટલા માટે આવું છું મને તમારા પર પ્રેમ છે લાઈન પર જતો રહે મને હવે મને એવું લાગે છે કે ધણપથી બેન આવ્યા છે એ થોડું બોલે આયા છો તો બોલો ઠીક છે એટલું એ કે મહારાજે ગપ્પો મારે એટલું કહીને બેસી જજો